સીતારામ બધાઈને. હજી તો 4:30 જ વાગ્યા છે. નીંદર આવતી નથી અને ગરમી એકદમ થાય, ઢાંકલું થઈ ગયું છે પોરબંદરમાં. ચારે બાજુથી એમ થાય કે હમણાં તૂટી પડશે વરસાદ. રાત્રે એક રેડો આવ્યો પણ હજી આવતો નથી. ને બીજી નીંદર ન આવવાનું કારણ છે, જ્યાં હોઈએ ને ત્યાં સામે મકાન બને છે, તો ઓલી લાદી, જૂની લાદી કાઢીને નવી લાદી ફિટ કરવી, ટળડ મશીનનો અવાજ આવે છે. બેસી ગઈ. કામ કરીએ ને તો ગરમી એકદમ થાય છે. ઉઠીને સીધી બેહીને હાથમાં મોબાઈલ લીધો. અજીત નીકળો ને કયો કે હું કૂતરાને ગોતવા જાઉં છું, કે મને હક નહીં થાય, ગોતી લો બધે. એ એક લાગણી વાળું માણસ, બહુ લાગણી. પશુ દુઃખી થાય ને સવારમાં, કૂતરા દુઃખી ન થાય એટલા માટે માણસ જે છે એ અત્યારે હાવ નિવૃત્તિ છે. ઈશ્વરે સુખના દિવસ આપ્યા છે. સુખના દિવસ એટલે એવું કે રોટલો ખાવામાં કંઈ ઘટે નહીં, અને ડાયા છોકરા ભગવાને આપ્યા છે કે આપણને ચિંતા નથી. પણ ઓલી કહે ને કે પરોપકાર કરવાની વૃત્તિ હોય ને, એ માણસના સ્વભાવમાં જોડાયેલી હોય. પોતાના સંતાનો માટે તો આખું જગત ઝઝુમે છે. એમ કહે મને. મેં કીધું કે કોયરું સવારમાં મોડું ઉઠાય, રાતે આપણે ગરમીની નીંદર ન થતી હોય, વહેલા મોડું આપણે થતું હોય તો મોડું જવાય. આપણે ક્યાં ત્યાં જી થાય. મારા કોઈતરા જે છે ને, એ જી 200-500 વૈધા હોય, મારા કોઈતરા ભીખા ન રહીએ. કૂતરાને સવારમાં ઉઠીને દૂધ લઈએ, અને પાઉના વાટકા રાખ્યા 4-5 રિક્ષામાં, મોટા મોટા વાટકા પ્લાસ્ટિકના લીધા. અને ગલુડિયા નાના હોય, કૂતરા હોય, પડેલા ભાંગેલા હોય, ખૂણે ખાંચરેથી ગોતીને એને દૂધ પીવડાવે બધાને. અને એક કાલુ, એનો ખાસ કાલુ છે, જે અમારો અહીંયા તો ત્યાં વયો ગયો છે. એ કાલનો મળ્યો નથી. હવે એને ગોતવા નીકળો છે, કે આ તો એને ગોતવો જ જોઈએ મારે. કન્ફર્મ થઈ જાય ને કે ક્યાંક વયો ગયો છે, કે કોઈક લઈ ગયું, તો ચિંતા નથી. પણ કે ત્યાં સુધી નીંદર નહીં આવે. સીતાજી જે છે ને, ભગવાન રામ, લક્ષ્મણ અને માં સીતા વનમાં ગયા. વનમાં ગયા એટલે અયોધ્યાથી વનમાં જાય એટલે આડી સરયુ નદી આવે. એમ કહેવાય છે કે સરયુ નદીની અંદર માં સીતાજી સમાઈ ગયા હતા. પછી જે ભગવાન શ્રી રામચંદ્ર સાથે હતા ને, એમાં સીતાની છાયા હતી. હવે આ બધું વાલ્મીકીની રામાયણની અંદર આવું કદાચ છે કે સીતાનું તો ખરેખર હરણ નહોતું થયું. રાવણનો વધ કરવો હતો ને, દંડકારણ્ય વનની અંદર ઘણા બધા રાક્ષસો હતા, જે ઋષિ મુનિઓને હેરાન પરેશાન કરતા હતા. એ બધાનો વધ કરવાનો હતો ભગવાન શ્રી રામે. પછી રાવણને કોઈ વાતે મૃત્યુ નહોતું. એ વરદાન એને મળેલું હતું કે ભગવાન જ્યારે વિષ્ણુ રામચંદ્ર તરીકે અવતાર ધારણ કરશે, અને ત્યારે તને આ દૈત્ય, રાવણ બ્રાહ્મણ હતો, કોઈ એનાથી ભૂલ થઈ અને એનો દૈત્ય યોનિમાં જન્મ થયો, અને પછી એણે મૃત્યુ માંગ્યું હતું. એટલે એને આ કર્મ કરવું જ પડે એમ હતું. આ રામાયણ છે. રાવણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. ભગવાન કઈ રીતે મારે? કંઈક એવું કામ કરે તો જ મારે ને. એટલે સીતાની છાયાનું. અને એક રામાયણ પાસેથી આપણે શીખવાનું કે ઘરની અંદર જે સૂર્ણપંખાઈની બેન હતી, એની જે દૈત્ય વિચાર આવવા જોઈએ. જો કે પેલા એને રામ ઉપર નજર નાખી, લક્ષ્મણ ઉપર નાખી, પછી સીતા નડે એમ છે એટલે સીતાને છંછેડી, એટલે લક્ષ્મણે એનું નાક કાપી નાખ્યું. એને જે સાચી ખોટી ફરિયાદ જે છે એ ભાઈ પાસે કરી. એક રીતે જોઈએ તો એમ થાય કે રાવણ જેવો ભાઈ નહીં, અને એક રીતે એમ જોઈએ કે સાચું ખોટું સાંભળી અને યુદ્ધ કરવા વયું જવાય નહીં, મોતને નોતરે. અને પછી એણે સ્ત્રીના અપમાનનો બદલો સ્ત્રીના અપમાનથી લીધો. એમ, હું તે મારી બેનનું નાક કાપી નાખ્યું, તો હું તમારી પત્નીને તમારી ભાભીને ઉઠાવી જાઉં. ખરેખર છાયા હતી સીતાની. અને જે આપણે બહુ ઊંડાણપૂર્વક રામાયણ સમજવી, એ પછી મહાભારત સમજવું, આ બધું બહુ બૌદ્ધિકતા માગી લે. અને રાવણ પાસેથી બીજી એક શીખ કે કોઈ પણ સ્ત્રીને આપણી પાસે રાખ્યા પછી એને માન મર્યાદામાં અને પૂરી ઈમાનદારીથી કઈ રીતે રાખવી, એ આજના યુવાનોએ શીખવા જેવું છે. કે બધી રીતે સક્ષમ હોવા છતાં રાવણ સીતાને ખૂબ માનપૂર્વક અશોક વાટિકાની અંદર રાખી હતી એણે. એટલે આવું બધું છે. પણ સીતાનું હરણ થયું એની પાછળનું કારણ સીતાનો મોહ હતો.
રામાયણ આપણે ઘણું બધું શીખવે જો, ભલે રામાયણમાં ભગવાને અવતાર જ રાવણનો વધ કરવા માટે લીધો હોય, બીજા રાક્ષસોનો વધ કરવા માટે લીધો હોય. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા હતી, કોઈ પણ ગુના વિના અહલ્યા જે છે, તમે કદાચ આ વાત સાંભળી હોય અહલ્યાની, કે ગૌતમ ઋષિ જે છે એ અહલ્યાને પરણાય. અહલ્યા બહુ સ્વરૂપવાન હતી, પોતાનો સ્વયંવર થયો હતો, એટલે દેવો દાનવો ઋષિ મુનિઓ બધાને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. ઇન્દ્ર રાજાની ઈચ્છા હતી કે અહલ્યા એને પરણે, પરંતુ એ પરણી નહીં, અને ગૌતમ ઋષિને પરણી, એટલે એણે બદલો લેવા માટે થઈ અને એક કાવતરું ઘડ્યું, અગ્નિદેવને સહાય લીધી. ઇન્દ્ર તો રાજા રહ્યો સ્વર્ગનો, અને પોતે જે છે એ પૃથ્વી લોક ઉપર આવ્યા, પોતે ઋષિ બન્યા, અને પેલાને કુકડો બનાવ્યો અગ્નિદેવને. કુકડો જનરલી સવારે 4:30 વાગે બોલે, એને બદલે રાતે 2 વાગે બોલ્યો કુકડો. ગૌતમ ઋષિ જેવા નાવા ગયા એવા પેલા ઇન્દ્રદેવ જે છે એ આશ્રમની અંદર અહલ્યા તો સૂતી છે ને, તો કાંઈ ખબર નથી, એકદમ અપરાધ વિહોણી છે, અને ઇન્દ્ર રાજા બાજુમાં બેઠા છે ગૌતમ ઋષિના રૂપમાં. એને તો કંઈ ખબર જ નથી. ત્યાં પેલા ભૂલી જ કંઈક શંકા જાય છે એને, અને પાછા એ આશ્રમની અંદર ગૌતમ ઋષિ આવે છે, ત્યાં ઇન્દ્ર રાજાને બેઠેલા જોવે છે, એટલે બંનેને શાપ આપે છે. જુઓ, ઋષિ મુનિઓ જે છે ને ઘણી વખત શાપ આપી દે, પરંતુ પછી એને પશ્ચાતાપે થાય, પણ શાપિત તો શાપિત જ થાય. એટલે ઇન્દ્ર રાજાને એ શાપ આપે છે કે તારા શરીરની અંદર 1000 છિદ્રો થશે, જેવી તારી નજર ખરાબ છે ને એવી. એટલે અને અહલ્યાને ગુસ્સે થઈને કહે છે કે તારી બાજુમાં એક પરપુરુષ છે, તું એટલી બધી પાડાની જેમ પડી હતી, સૂતી હતી, તને ખબર ન પડી, જા તું પથ્થર થઈ જા. કેટલા વર્ષ સુધી એને આ યોનિમાં રહેવું પડ્યું, પથ્થરમાં રહેવું પડ્યું. પણ અહલ્યા કહે છે કે મારો શું ગુનો? પશ્ચાતાપ થયેલા ઋષિ કહે છે કે હવે તો થઈ ગયું જે થવાનું હતું એ, પરંતુ હવે તને ત્યારે મોક્ષ મળશે જ્યારે ભગવાન શ્રી રામના ચરણની રજ તને સ્પર્શ કરશે. એટલે ભગવાને જન્મ લીધો. અને સીતાનું ભૂલ એ કે એને હરણમાં જીવ ગયો. સોનાનું હરણ જે રાવણના મામા મારીચ હતા ને, જો અવાજ આવે ટેડેડેડે ટેડેડેડે, એ રાવણના મામા મારીચ હતા, એ હરણ બન્યા હતા, રાક્ષસ હતો, અને એ એકદમ સ્વરૂપવાન સોનાનું હરણ હતું. એટલે સીતાનું મન એમાં મુવાણું કે આ હરણ મારે જોઈએ. રામે ના પાડી, સમજાવી, પણ સ્ત્રી હઠ જે છે ને એ જાય નહીં, એટલે લેવા ગયા. હરણ આગળ ને ભગવાન શ્રી રામ પાછળ. અંતે જે છે એ રામના અવાજમાં હરણ જે છે એ રામે બાણ માર્યું, એટલે મૃત્યુના સમયે રામનો અવાજ કાઢીને લક્ષ્મણને સીતાને રાયડું નાખવા માંડ્યા. એટલે લક્ષ્મણને મોકલે છે. લક્ષ્મણ રેખા બનાવી, તોય સીતાજીએ એનું સાંભળ્યું નહીં અને વચનનું પાલન ન કર્યું, કે લક્ષ્મણ રેખા ઓળંગતા નહીં. પેલો રાવણ જે છે એ ઋષિનું રૂપ ધારણ કરીને આવ્યો, સંન્યાસીનું, કે મને ભિક્ષા આપો, અને ભિક્ષા દેવા ગયા, અંદર ના પ્રવેશી શકે, એટલે એણે વળી થોડાક ઇમોશનલ બ્લેકમેલ કર્યા કે તમે આપો, નહીતર બ્રાહ્મણ તમારે ત્યાંથી ભૂખો જાહે. સીતાજી તો સીતાજી હતા, એટલે આપી દીધું ને એનું હરણ થયું. આવી રીતે કોઈ પણ પશુ પક્ષી, લોક, ધન સંપત્તિ, અથવા તો કોઈ પણ એની અંદર આપણો મોહ વધી જાય ને, મોહ અપેક્ષા, એટલે એ દુઃખરૂપ નીવડે છે. આપણા જીવનની અંદર આવું જ છે. કોઈ પણ માણસ પ્રત્યેનો મોહ, ધન સંપત્તિ પ્રત્યેનો મોહ, પછી કાંઈ પણ બાબતની અંદર વધારે પડતો મોહ છે, મોહ અને માયા આ માર ખવડાવે. આ 100% સાચી વાત છે. એક સોનાનું હરણ જે છે એને કારણે સીતાનું હરણ થયું, રાવણનું યુદ્ધ થયું, રાવણનો વધ થયો, અને પાછા અયોધ્યાની અંદર આવ્યા. માં સીતાના નસીબમાં તો દુઃખ જ લખેલું હતું. ધરતીમાંથી જન્મેલી માં સીતા પાછા ફરીથી ધરતીમાં સમાણા, જંગલમાં જીવન પર પૂર્ણ કર્યું. બાળકોને જન્મ એને જંગલમાં આપ્યો, પાછા પેલા એક ધોબીએ સાપ આપ્યો ને આવું બધું છે કે સમાજ કોઈનો થયો નથી ને થવાનો નથી. સીતાને અગ્નિ પરીક્ષા કરાવી. આપણે રામાયણ સાંભળીએ ને ત્યારે ખબર વર્ષોથી સ્ત્રીઓ ઉપર હાયલું આવે છે આવું, કે ગમે એટલા તમે સતી સાવિત્રી થયા હોય ને, તો એ લોકો તમારા ઉપર કીચડ ફેંકે ને ફેંકે.
થોડાક દિવસ આપણી વાતો કોઈ કરે ને, થોડાક દિવસ શરૂમાં, ત્યારે હાડું આપણને એમ થાય કે આપણે આવાય છીએ, લોકોને આટલી બધી ખબર છે કે આપણે આવાય છીએ, એ માથે ઉભાય છે. પછી ધીમે 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 આપણને વિચાર થાય શું કામે હું આ મારા મગજની અંદર રાખું છું, જે આપણને કાંઈ લાગુ જ પડતું નથી. કોઈ આપણને સલાહ સૂચન કરે, જો આપણા જીવનની અંદર એ યોગ્ય હોય તો એને સ્વીકારાય, અને અયોગ્ય હોય તો એનો સલાહનો જવાબ ન અપાય, પરંતુ શું કરવું એ આપણને ખબર હોય. એટલે આવું તો સ્ત્રીઓ ઉપર તો વર્ષોથી આવું ચાલ્યું જ આવે છે. આજ પેલું નથી કે સ્ત્રીઓ અપમાનિત થતી આવે છે. બીજા યુરોપના દેશોની અંદર ઘણો બધો સુધારો આવ્યો છે, ભારત દેશની અંદર આવ્યો નથી અને આવવાનોય નથી. જે સ્ત્રીઓની અંદર સુધારો આવ્યો છે એમાં ઓવરલોડ આવી ગયો છે, એ પતિઓને ડ્રમમાં મારી મારીને ફેંકતી થઈ ગઈ છે. અને આપણે કહીએ છીએ ને કે જેને ઘર ચલાવવું જ છે એ વ્યક્તિ પોતાના પતિની ગમે એવી પરિસ્થિતિ હોય, ખરાબ પરિસ્થિતિ હોય, અથવા તો ગમે એવું વાતાવરણ ઘરનું હોય, દારૂ પીતો હોય, મારતો હોય, કૂટતો હોય, એ સંસ્કારી સ્ત્રી ઘર ચલાવી જ લે. અને જેને ઘર નથી જ ચલાવવું, એ સામેવાળો વ્યક્તિ નોકરિયાત હોય, બધું કમાઈને દેતો હોય, સમાજની અંદર માન મોભાવાળો હોય, છતાંય એને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થાય છે. એટલે આ તો બધું સૌના સ્વભાવની વાત છે. આમાં કોઈ ઉપર ફોર્સ કે ના હોય, જીવન સૌનું પોતાના ઉપર ડિપેન્ડેન્ટ છે. કોની સાથે કેને કેટલા સમય રહેવાનું છે એ આપણું કંઈ નક્કી કરેલ ન હોય, એ ઈશ્વરનું નક્કી કરેલ હોય. આપણે બધા નિમિત્ત છીએ. તો ધરતી પર ઈશ્વરે મોકલા છીએ મુસાફર બનાવીને. અમુક સમયની આપણી મુસાફરી છે, એ પૂર્ણ કરવાની છે. એ પૂર્ણ થઈ જાય એટલે તમે અબજો રૂપિયા કમાવો, ગમે એટલા રૂપિયા કમાણા હોય, એ છોડી અને એક દિવસ આંખ બંધ કરી અને ચાલ્યું જવાનું છે. જેટલી ધન દોલત વધારે એટલો જીવ વધારે ચક્રાવે ચડે. જેટલું તમે જુઓ કે જેટલી ધન દોલત ઓછી અને મોહમાયા ઓછી, એટલું મૃત્યુ સમયે સરળતા રહીએ, એમ આપણા પુસ્તકો કહે છે, ધર્મ ગ્રંથો કહે છે. પછી મોહ તો ઘડીકમાં કોઈ ન છૂટે નહીં. સંતાનો પ્રત્યે મોહ, પતિ પત્ની પ્રત્યે મોહ, મા બાપનો મોહ, પરિવારનો મોહ, ધન દોલતનો મોહ, મારે ગાડીને, મારે બંગલાને, મારે વાડીને, મારે 5 લાખ પગાર ને, મારે 50 લાખ પગાર ને, મારે મહિને આટલી કમાણીને, અમારે આટલી કમાણીને, અમારે આવું ને, અમારા છોકરા આવા ને, અમારે આનું આવું ને. જો આમાં ને આવાનમાં આપણો મોહ જે છે એ એટલો બધો વધતો જ હોવો જોઈએ. પણ પેલાના સમયમાં માણસો ગાંડા નહોતા. 51 વાનપ્રસ્થ ધર્મ સંભાળી લેતા. 51 વર્ષ બેસે ને એટલે એ વાનપ્રસ્થાશ્રમ, એટલે વનમાં જંગલમાં ચાલ્યું જવું. અત્યારે તો શક્ય નથી. પહેલાના સમયમાં લોકો જે છે એ ફલાહાર કરતા, ભોજનમાં કંટ્રોલ કરતા, ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરતા, ભક્તિ ભજન કરતા, જાત્રા કરતા. અને વાનપ્રસ્થ ધર્મ કહેવાય, સંસારનો ત્યાગ કરી દેવો અને બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરવું. 51 વર્ષ બેસે ને એટલે મને બેહી ગયું. એટલે હું અજીતને કાલ કહેતી હતી કે હવે આપણે છે ને વાનપ્રસ્થ ધર્મ સંભાળી લઈએ. આપણા છોકરા 2 કેબલ થઈ ગયા છે, હવે કઈ ચિંતા છે નહીં. એ તો કે અત્યારે તો કે વનય રહેવા દીધા નથી. સિંહ ને વાઘ ને અત્યારે માણસો ઉપર તડાપુ મારે એમ છે. એટલે વાનપ્રસ્થ ધર્મ હવેના સમયમાં યોગ્ય નથી. પણ એવું નથી કે ત્યાં જઈને જ વાનપ્રસ્થ ધર્મ સંભાળાય. આપણા ઘરને પણ આપણે વાનપ્રસ્થ ધર્મ જે કહે ને એ કરી શકીએ અને ઘણા બધા સંયમો પાડી શકીએ. તો આવા વિચાર છે. નવરી બેઠી હતી તો મેં કીધું ગરમી થાય છે તો શાંતિથી થોડીક વાર બેસી જાઉં ઉઠીને અને વિડીયો બનાવી લઉં. આવા જ વિચાર સાથે વિડીયો પૂર્ણ કરું. 2-4 ને છે ને બહુ મજા આવે છે મારી વાતો સાંભળવાની, તો ખાસ એના માટે જ વિડીયો છે. બાકી તો ઘણા કહે છે કે ગામા ખાન બોધ આપો છો, તો થોડોક બોધ તમે લ્યો. હું બધાને બોધ ફરજિયાત નથી આપતી અને કોઈને બોધ આપતી જ નથી. એવી મારી ક્ષમતા નથી હું કોઈને કંઈ આપી શકું. મારી કેવી ક્ષમતા જ નથી કે હું તો અજ્ઞાની છું. મને જેવું મનમાં આવે એવું હું બોલતી હોય. અજ્ઞાની હું કોઈને જ્ઞાન આપી શકે? હું તો ઈશ્વર પાસે માગું કે ઈશ્વર, હું તો અજ્ઞાની છું, થોડી જ્ઞાનની પ્રાપ્તિ કરાવજો. હું આવી ત્યારે કાંઈ લઈને નથી આવી, જવાની ત્યારે કાંઈ લઈને નથી જવાની. એટલે થોડુંક આ શક્ય હોય તો મને આ બંધનમાંથી પણ મુક્ત કરાવજો. અને ચોક્કસ ઈશ્વર ક્યારેક ક્યારેક સાંભળતા હોય એવું લાગે છે. એટલે લગભગ તો મોહ છૂટી ગયા છે 99%. તો બહુ ઝાઝા મોહ નથી.
કેમાંયમાં મોહ જ નહીં. ઈશ્વર જેમ રાખે એમ રહેવાનું, બાકી એના હાથ ઉપર બધુંય છોડી દેવાનું. તો આવજો બધાય. સીતારામ.